દિયોદરથી રાજસ્થાન કનના પઢિયાર પરિવાર આયોજિત પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન. દિયોદરના વખાથી નીકળેલ સંઘ આજરોજ ડીસા જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું. ડીસાના જલારામ મંદિરથી પઢિયાર પરિવાર દ્વારા આયોજિત કનના ગોગા મહારાજનો પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું. પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે. ત્યારે રાજસ્થાનમાં આવેલ બલોત્રા જિલ્લાના પચપદરા તાલુકામાં ગોગાવાડી કનાના ખાતે સ્થાયી શ્રી ગોગા મહારાજનું પ્રાચીન વખતથી એક ઝાડ નીચે ગોગા મહારાજનું સ્થાન આવેલ છે. ત્યાં દૂર દૂરથી લોકો ગોગા મહારાજના દર્શન માટે આવતા હોય છે. આજે ડીસાના જલારામ મંદિરથી કનાના રાજસ્થાન પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું. આ સંઘનું પ્રસ્થાન ડીસાથી પઢિયાર પરિવાર આયોજિત પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું. ડીસાથી રાણપુર રોડથી આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કરવામાં આવી. શ્રી કનાના ગોગા મહારાજ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉના સથવારે પઢિયાર પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પઢિયાર પરિવાર માળી સમાજ પરિવારના સંઘમાં જોડાયો અને સાઉના સથવારે સમસ્ત ભક્તો ઝૂમી ઉઠ્યા, જેમાં મોટી સંખ્યામાં પઢિયાર પરિવારના સંઘમાં જોડાઈને આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ ખાતે ગોગ મહારાજની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી. આ શોભાયાત્રામાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા એક્સ ચેરમેન મગનલાલ માળી, પોલીસ સ્ટાફ, માળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી રાજસ્થાન કનના ખાતે આવેલ ગોગ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવશે. બોલો શ્રી ગોગ મહારાજ કી જય. અમે મુકામ દિયોદર વખા ગોળિયાથી બઢિયાર મઢોરા બઢિયાર સંઘ ગોગા મહારાજને લઈ દિયોદર સવારે 6 વાગે નીકળેલ અને બીજાથી સવારે 9 વાગે ડીસા મુકામે જલારામ મંદિરથી અમારું સ્વાગત લઈ અને વાતે જાતે વરઘોડા સાથે આશીર્વાદ કોઈસેવામાં સ્વાગતનું ભાવભર્યું આમંત્રણ. તેથી અમારે સૌ સારી સુવિધા મળી. રસ્તામાં સુવિધા કરી કાંતિભાઈ સોગાજી માળી તથા ભૂદરભાઈ કેસાજી માળીએ અમારું ખૂબ સ્વાગત કરી અને અમારું બહુ રક્ષણ કરી અને સાથોસાથ નિભાવવા માટે અમે ખૂબ અભિનંદન માનું છું. ડીસાથી ગણાના ગામ જવા માટે સર્વે ભઢિયાર પરિવાર અમારા સાથ વડે અને અમે 3 વાગ્યાથી વિદાય લઈશું. એવા મારા ગોગ મહારાજના આશીર્વાદ. આ સંઘ મિનિમમ પહોંચશે અમારું 8 દિવસ છે. 8 દિવસ આજે જાગરણ થશે અને 9મા દિવસે મારા ગોગ મહારાજને હવન અને કામ તો ઉજવીશું, પ્રસાદ ભાવ લઈશું અને સર્વે જે બેન પહોંચી જે અમારું શક્તિ પણ માને છે એ અમે એમનું કોઈને સારી ભક્તિ પૂર્ણ કરીશું. શક્તિ એવી ભક્તિ અમારી. બોલો શ્રી ગોગ મહારાજ કી જય. આ સંઘમાં મિનિમમ અમારા પઢિયાર ગ્રુપમાંથી 150 થી 200 જણી મને ગણતરી છે. મારું નામ કનુભાઈ ચોરીલાલ બઢિયાર બખા દિયોદર. અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.